વેકેશન સત્ર પૂરું થતાં જ સુરત આરટીઓ વિભાગની ટીમ મેદાને ઉતરી હતી। માહિતી મુજબ ક્ષમતા કરતાં વધુ બાળકોને સ્કૂલ વેનમાં ભરતા ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કડક આદેશ છતાં કેટલાક સ્કૂલ વેનના ચાલકો ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું। વિદ્યાર્થીઓને ઘેટા બકરાની જેમ સ્કૂલ વેનમાં ભરી લઈ જતા સ્કૂલ વેન ચાલકો, આરટીઓ અને ટ્રાફિક પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વેનના ચાલકોને મેમો ફટકારવામાં આવ્યા હતા। નિયમનો ભંગ કરનાર વેન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। અમારા દ્વારા આ સ્કૂલમાં જે નાના ભૂલકાઓથી માંડીને મોટા બાળકોને જે ટ્રાન્સપોર્ટેશનમાં અલગ અલગ વાહનોમાં લઈ જવામાં આવે છે એની અંતર્ગત આ સ્કૂલ ચાલુ થઈ અત્યાર સુધી વેકેશનનો માહોલ હતો, જેથી કરીને અમારા દ્વારા કોઈપણ વાહનોનું ચેકિંગ કરવામાં આવેલ ન હતું આ અંગે। પણ ત્યાર એ માટે પણ અમે પહેલાં જે પણ સ્કૂલ ચાલુ એ પહેલાં અમે દરેક સ્કૂલોમાં જઈને આના વિશે પણ માહિતગાર કર્યા હતા અને તેમ છતાં આજે સ્કૂલ જે ચાલુ થઈ છે ત્યારબાદ અમારા દ્વારા આ રીતે સ્પેશિયલ આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને અલગ અલગ સ્કૂલોમાં જઈને અમારા દ્વારા ચેકિંગ કરવામાં આવેલ હતું, જેથી કરીને અમે આઈ થિંક નહીં કરીને 70 થી 80% વાહનો જે ચેક કરીએ એમાંથી 70 થી 80% વાહનો એવા હતા જેઓ નિયમોસાર જે પણ નિયમોસાર હોવા જોઈએ એ મુજબ મળી આવેલ હતા, પરંતુ અમુક વાહનો એવા હતા કે જે પણ સ્કૂલ લઈ જવા માટે એલિજિબલ ના હતા। તેમ છતાં એવા વાહનોને અમે ડિટેન કર્યા છે અને જે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે એમના ઉપર કરેલ છે। BS9 TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત।